સુરતનું આકર્ષણ એવો સુવાલી બીચ ફરી એકવાર ઉત્સવના રંગે રંગાવા જઈ રહ્યો છે। આગામી 9, 10 અને 11મી જાન્યુઆરી દરમિયાન અહીં ભવ્ય બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું। આ મહોત્સવમાં જળશક્તિ મંત્રી CR પાટીલ ઉપસ્થિત રહેશે। પ્રવાસીઓની સુવિધા માટે 27 લાખના ખર્ચે લાઇટિંગ સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે 130 જેટલા ફૂડ કોર્ટ, પતંગબાજી અને ખ્યાતનામ ગાયક આમિર મીર તેમના પિતા ઓસમાણ મીરના સૂર પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરશે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 2.5 લાખ લોકોએ આ મેળાની મોજ માણી હતી। સાથે સાથે આ વખતે ખાસ કરીને બીચ ઉપર જે બધી રમતો છે, ઘોડે સવારી, ઊંટ સવારી, રમતગમત વિભાગ દ્વારા જે બધા બીચ ઉપર વોલીબોલ સ્પર્ધા, ફૂટબોલ, અલગ અલગ બધી ગેમો પણ થવાની છે। અને ખાસ કરીને આપણા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી, અન્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદ શ્રી ધારાસભ્યની હાજરીમાં શુક્રવારે 5:30 કલાકે આ બીચ ફેસ્ટિવલ ખુલ્લો મૂકવા જઈ રહ્યા છે। ત્યારે સુરત શહેરની જનતાને મારી અપીલ છે કે આપણે 3 દિવસ આ બીચ ફેસ્ટિવલ પર અમારું આમંત્રણ છે। આભાર।